Hello everyone. Last lecture number 17 we discussed about of types of EDTA titration. Today we will discuss masking and demasking agent in lecture number 18. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી બરાબર, એની સાથે હવે આપણે લેક્ચર નંબર 18માં ટાઇટ્રેશન ઓફ મિક્સચર ઓફ મેટલ આયન બાય માસ્કિંગ એન્ડ ડીમાસ્કિંગ એજન્ટ. ઓકે, આજે આપણે માસ્કિંગ એન્ડ ડીમાસ્કિંગ એજન્ટ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી બરાબર, ટાઈપ્સ ઓફ ટાઇટ્રેશન, બરાબર, કે જે EDTA સાથે જે ટાઇટ્રેશન થતા હતા આપણે એની સાથે સાથે આ જે માસ્કિંગ અને જે ડીમાસ્કિંગ બંને છે એ કનેક્ટેડ છે. ઓકે, તો માસ્કિંગ અને ડીમાસ્કિંગની સાથે આપણે આજના લેક્ચરની અંદર તો કે માસ્કિંગ કોને કહેવાય અને ડીમાસ્કિંગ કોને કહેવાય કહી શકાય, એની સાથે છે મેટલ આયન છે ક્યાં ક્યાં કનેક્ટ થઈ શકશે, બરાબર, એના જે માસ્કિંગના ટાઈપ્સ એ કેટલી રીતે કહી શકાય, આપણે ડીમાસ્કિંગના ટાઈપ્સ એ આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ઓકે, ચાલો. તો જે આ માસ્કિંગની અંદર જે મેટલ આયન છે જોડાયેલા હશે મિક્સચરની અંદર, બરાબર, કે એક કરતાં વધારે છે મેટલ આયન હશે એની અંદર કે મિક્સચર ફોર્મની અંદર હશે, ત્યારે આપણે જે એની મેથડ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર, એ કઈ રીતના કરીશું એ પણ આપણે આના લેક્ચરની અંદર આજે જોઈશું. ઓકે, ચાલો. તો વેન સોલ્યુશન હેવ મોર ધેન વન મેટલ આયન, ઓકે, જ્યારે મેટલ આયન, હમણાં મેં કીધું પ્રમાણે કે બે કરતાં વધારે મેટલ આયન છે એની સાથે જોડાયેલા હશે, બરાબર, તો એટલે જ અહીં આપણે નામ આપ્યું છે કે એનું મિક્સર ફોર્મની અંદર છે મેટલ આયન હશે. ત્યારે આ જે મેટલ્સ આયનને આપણે જે કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર, કે એની અંદર કેટલા પ્રમાણની અંદર છે મેટલ્સ આયન રહેલું છે, અમાઉન્ટ ઓફ એવરી મેટલ્સ આયન કેન બી કેલ્ક્યુલેટેડ બાય માસ્કિંગ એન્ડ ડીમાસ્કિંગ મેથડ. ઓકે, ચાલો. તો માસ્કિંગ વિશે આપણે જોઈએ કે માસ્કિંગ છે એ કોને કહેવાય. તો પોઈન્ટ્સ આપણી પાસે અત્યારે માસ્કિંગ. તો માસ્કિંગને જો આપણે ડિફાઇન કરવું હોય, બરાબર, તો એની અંદર જે પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ સબસ્ટન્સને આપણે સેપરેટ કરવા માટે, રાઈટ, કે જે સબસ્ટન્સને આપણે સેપરેટ કરીએ અલગ જે પાર્ટની અંદર જે રિએક્શનમાં આપણે મોકલીએ ત્યારે જે માસ્કિંગ એજન્ટ છે એ સબસ્ટન્સની સાથે શું થાય તો કે ટ્રાન્સફર થશે, બરાબર, અને આ જે રિએક્શન દરમિયાન ટ્રાન્સફર જે થશે ત્યારે છે એની અંદર એડિશન થશે નહીં, એટલે કે કેન નોટ એન્ટર ઇનટુ રિએક્શન, બરાબર, ત્યારે આપણે એને છે માસ્કિંગ એજન્ટ કહીએ છીએ. તો ડીમાસ્કિંગ આપણે કોને કહીશું તો કે એની અંદર છે માસ્કિંગ રિવર્સથી રિએક્શન છે એ રિવર્સના ફોર્મમાં હશે, બરાબર, એ સબસ્ટન્સની સાથે શું હશે તો કે એ એન્ટર થશે, રાઈટ, એટલે કે એનામાં જે એબિલિટી હશે એ શું હશે તો કે એ સબસ્ટન્સની સાથે પર્ટિક્યુલર છે એ રિએક્શનની અંદર એ જોઈન્ટ થશે. ઓકે, આપણે એ અત્યારે જોશું. તો કે માસ્કિંગની અંદર વેન સોલ્યુશન હેવિંગ મોર ધેન વન મેટલ આયન, ત્યારે EDTA સાથે આપણે રિએક્શન કરશું, એટલે કે EDTA ડુ નોટ રિએક્ટ વિથ પર્ટિક્યુલર આયન. ઓકે, બટ જે રિએક્શન થશે એ રિએક્શન છે એ કોની સાથે થશે તો કે કોઈ એક મેટલ આયન જે પ્રેઝન્ટ હશે એની સાથે થશે, બરાબર, એટલે EDTA શું કરશે કે માસ્કિંગ જ્યારે કરશે ત્યારે તો કે કોઈ એક મેટલ આયન હશે ત્યારે EDTA જ્યારે આપણે એડિશન કરશું ત્યારે એ છે રિએક્શન કરશે નહીં, બરાબર, પણ જે મેટલ્સ આયન એની અંદર જે પ્રેઝન્ટ રહેલો છે એની સાથે શું કરશે કોમ્પ્લેક્સ બનાવશે. આ એસ્ટિમેશન દરમિયાન સપોઝ આપણે કોઈ પણ મેટલ આયનનું મિક્સર હોય, બરાબર, અને એની દરમિયાન જ્યારે એસ્ટિમેશન દરમિયાન કોઈ પણ એક આયન હોય, બરાબર, ત્યારે એ આયનની સાથે આપણે શું કરીએ તો કે એક રિએજન્ટ છે આપણે એડિશન કરીએ છીએ,
અને આ રિએજન્ટની સાથે સાથે એ શું થશે તો કે આગળ રિએક્શન થશે અને કોઈ એક છે મિક્સર શું કરશે તો કે એ કોમ્પ્લેક્સ ફોર્મ છે બનાવશે, બરાબર. તો આપણે કહીએ કે રિએજન્ટ છે આપણે એડિશન કરીએ, બરાબર. આ રિએક્શન જ્યારે એડિશન થશે ત્યારે મિક્સર ફોર્મ છે જનરેટ થશે અને એની અંદર જે મેટલ આયન છે એ શું કરશે તો કે સ્ટેબિલિટી રાખશે અને સ્ટેબિલિટીની સાથે એક કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર. અને આ જે એની સાથે એક મિક્સરની અંદર આપણે જે જોઈન્ટ થયેલા છે બીજા કોઈ પણ મેટલ્સ આયન, એ મેટલ્સ આયન શું કરશે તો કે એ ઇનએક્ટિવ રહેશે, બરાબર, કે જે EDTA સાથે જોડાશે નહીં. તો એનો મતલબ એમ કે સપોઝ હું એક્ઝામ્પલ તરીકે એમ કહીએ કે ભાઈ ઝીંક અને મેગ્નેશિયમ છે એ વોટરની અંદર હોય, બરાબર. તો મેગ્નેશિયમ છે એ એજન્ટ પ્રમાણે કે જેની અંદર આપણે રિએજન્ટ એડિશન કરશું, બરાબર, એ પ્રમાણે શું કરશે તો કે EDTA સાથે જોડાશે અને જે રિમેનિંગ જે મેટલ આયન હશે એ છે રિએક્શન કરશે નહીં, બરાબર. આ જે આખી મેથડ છે એ મેથડને જ આપણે શું કહીએ છીએ તો કે માસ્કિંગ મેથડ. ઓકે. અને આ જે આખી માસ્કિંગ મેથડ છે એની અંદર જે આપણે એડિશન કરીએ છીએ કોઈ પણ રિએજન્ટ, બરાબર, આ જે રિએજન્ટને આપણે કે રિએજન્ટ એજન્ટ છે આપણે એડિશન કરીએ ત્યારે એને માસ્કિંગ એજન્ટ તરીકે છે આપણે ઓળખીએ છીએ. સપોઝ હું એમ કહું કે ધારો કે તમારી પાસે કોઈ એક મેટલ્સ આયન છે, એ મેટલ્સ આયનનું કોઈ એક વેઇટ છે એની સાથે હું સાપેક્ષમાં કોઈ એક વેઇટનો છે આપણે વધારો કરીએ જે તમને દેખેતું જોવા મળતું નથી, બરાબર. જ્યારે એ વેઇટ અચાનક છે એનું વધે છે ત્યારે આપણે કહીએ છીએ માસ્કિંગ એજન્ટ. અહીંયા સોલ્યુશનની અંદર પણ આપણે સેમ એ જ છે કે તમે જે કોઈ પણ ટાઇટ્રેશન કરશો, બરાબર, રિએજન્ટ નાખીને રિએક્શન છે એ શું કરશે તો કે એની સાથે કોમ્પ્લેક્સ ફોર્મ બનાવશે જે આપણે જોવા મળશે નહીં, બરાબર, પણ એની સાથે શું કરશે કમ્પ્લીટલી રિએક્શન કરશે. તો ઓકે, તો આપણે એના એક્ઝામ્પલ તરીકે જોઈએ કે માસ્કિંગ એજન્ટ છે એ કોને કહી શકાય તો કે ફોર એક્ઝામ્પલ સપોઝ એવા કોઈ આપણે બે આયન લઈ લઈએ કે જે મિક્સરના ફોર્મમાં હોય Pb+2 અને Zn+2, બરાબર. આ બે જે આયન છે આપણે એ સોલ્યુશનની અંદર રહેલા છે. ઓકે. તો અહીંયા જે Pb+ અને Zn+2 છે એ મેટલ આયન સાથે શું કરશે તો કે જે મેટલ આયન છે એ EDTA સાથે રિએક્શન કરશે, બરાબર. તો આની અંદર જે Pb+2 અને Zn+2 એ ટાઇટ્રેટ વિથ સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન, EDTA સાથે સોલ્યુશન સાથે રિએક્શન કરશે પણ કઈ મેથડથી તો કે માસ્કિંગ ઓર ડીમાસ્કિંગ મેથડ, બરાબર. અહીંયા આપણે વાત કરીએ કે સપોઝ હું એમ કહું કે જે સાયનાઇડ આપણે એડિશન કરીએ મિક્સરની અંદર, બરાબર, આપણે આને છે એના ફોર્મની અંદર પણ જોશું. જેમ કે હું અત્યારે અહીંયા માસ્કિંગ એજન્ટ તરીકે હું પોટેશિયમ સાયનાઇડ છે એડિશન કરીશ ત્યારે જે મિક્સર છે Pb+2 અને Zn+2નું એમાંથી છે એ માસ્ક કોણ થશે તો કે Zn+2, એટલે કે એનું જે કોમ્પ્લેક્સ બનાવશે આખો ZnCN4, બરાબર. એ જે પોટેશિયમ સાયનાઇડનો સાયનાઇડ છે એ ઝીંક સાથે શું કરશે કોમ્પ્લેક્સ બનાવશે અને એની સાપેક્ષમાં જે બીજો મેટલ આયન Pb+2 એ શું કરશે તો કે ઇનએક્ટિવ હશે. ઇનએક્ટિવ હશે એટલે કે સોલ્યુશનની અંદર એ કેવો હશે તો કે ફ્રી હશે, બરાબર. તો બીજો જે Pb+ ડુ નોટ ફોર્મ સાયનાઇડ કોમ્પ્લેક્સ, આ જે Pb+2 છે એ સાયનાઇડ કોમ્પ્લેક્સ બનાવશે નહીં, એટલે એનો મતલબ એમ કે એ સોલ્યુશનની અંદર ફ્રી આયનના ફોર્મમાં હશે. ઓકે. તો અહીંયા જે આપણે માસ્કિંગ અને જે ડીમાસ્કિંગ વિશે આપણે જે આજે જોયું, બરાબર, એની અંદર જે સોલ્યુશન છે એ ઇન્ટરફિયર કરતું હશે, બરાબર. હવે સપોઝ હું એમ કહું કે જ્યારે માની લો કે આપણે Zn+2 છે એ EDTA સાથે રિએક્શન થયું, બરાબર, ત્યારે એની સાથે ઝિંક સાયનાઇડ નામનો જે કોમ્પ્લેક્સ બનશે. હવે સપોઝ કે Pb સાથે જ્યારે રિએક્શન કરશે ત્યારે શું થશે તો કે Pb સાયનાઇડ, બરાબર. તો EDTની સાથે જે સોલ્યુશન રિએક્શન થશે, બરાબર, ત્યારે એ જ ટાઈમે શું થશે તો કે Pb+2 છે એ ઇનએક્ટિવ ફોર્મમાં હશે ત્યારે Zn+2 છે એ ઇન્ટરફિયર એને કરશે નહીં, બરાબર. તો આની સાપેક્ષમાં આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે જોયું આપણે, બરાબર, કે Pb+2 છે એ ફ્રી આયન તરીકે રહેશે, એક છે Pb+2 છે એ કોમ્પ્લેક્સ ફોર્મ પણ છે એ નહીં બનાવે. ત્યારે અહીંયા જેની સાપેક્ષમાં કે જે Pb+2 આપણે જોવા મળશે એ Pb+2 શું છે તો કે Pb+2 કેન બી ટાઇટ્રેટ વિથ EDTA solution. Pb+2 can be titrated with EDTA solution. At that time Zn+2 do not interfere.
જ્યારે Pb+2 EDTA સોલ્યુશન સાથે શું થશે તો કે ટાઇટ્રેશન કરશે ત્યારે Zn+2 જે કોમ્પ્લેક્સ એનો સાયનાઇડ બની ગયો હશે, બરાબર, એ હવે આની સાથે ઇન્ટરફિયર કરશે નહીં. અને સાયનાઇડ ફોર્મ છે કેવો હશે તો કે એ સ્ટેબલ ફોર્મ હશે, બરાબર. સ્ટેબલ ફોર્મ હશે, કોની સાથે એ કોમ્પ્લેક્સ બનાવશે તો કે Cd+2 Cu+2 Ag+2 CO+2 Ni+2, બરાબર. પછી Zn+2 આ જે બધા મેટલ સાયન્સ આપણે જોવા મળશે એ સાયનાઇડ એની સાથે શું બનાવશે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવશે. એમાંથી આપણી પાસે જે ઝીંક હતું એ ઝીંક એની સાથે શું કરી નાખ્યું સાયનાઇડ સાથે તો કે રિએક્શન કરી નાખ્યું, બરાબર. અને એની સાથે એ સ્ટેબલ ફોર્મ છે જનરેટ કરશે. એના સિવાયના જે બીજા છે એ સ્ટેબલ ફોર્મની સાથે છે એ મેટલ સાયન્સ પણ નહીં કરે, બરાબર, સાયનાઇડ સાથે. તો કે એવા આયન્સ આપણે જોઈએ તો કે Be+2 Mg+2 Ba+2 Hr+2 Pb+2 Ca+2 આ છે એ સ્ટેબલ ફોર્મ છે સાયનાઇડ સાથે ઇન્ટરફિયર કરશે, બરાબર. કે while it do not form stable complex with these metals ion. ઓકે, તો અહીંયા આપણે જે અત્યારે ડિસ્કસ કરેલી છે માસ્કિંગ વિશે, કે જે માસ્કિંગની અંદર છે આપણે કઈ રીતના માસ્કિંગ છે એ બીજા મેટલ સાયનની સાથે છે કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર. એના માટે છે રિએજન્ટ આપણે કયા કયા એડિશન કરવા પડશે જેથી કરીને એનું માસ્કિંગ થાય. ઓકે, હમણાં મેં વાત કરી પ્રમાણે સેમ ડીમાસ્કિંગની અંદર શું હશે તો કે ડીમાસ્કિંગ છે એ માસ્કિંગથી ઓપોઝિટ હશે, બરાબર. તો આપણે જે પોઈન્ટ જોઈએ અત્યારે ડીમાસ્કિંગ વિશે હમણાં મેં કીધી પ્રમાણે કે જે માસ્કિંગ છે એનાથી રિવર્સ રિએક્શન છે, બરાબર. અને જે એની પ્રોસેસ એ માસ્ક સબસ્ટન્સ, બરાબર, રિગેઇન ઇટ એબિલિટી ટુ એન્ટર ઇન્ટુ એ પર્ટિક્યુલર રિએક્શન, બરાબર. એના વિશે અત્યારે આપણે જોવાનું છે. તો કે જે કોઈ પણ કોમ્પ્લેક્સીસ બનાવશે, બરાબર, એ કોમ્પ્લેક્સીસ એની સાથે કઈ રીતના બનાવશે, બરાબર. અને આ જે એની અંદર જે સોલ્યુશન આપણે યુઝ કરીએ છીએ કયા પ્રકારના અંદર સોલ્યુશન આપણે યુઝ કરશું જેથી કરીને છે એનું ડીમાસ્કિંગ થાય. ઓકે, આવા જે એના સાથેના એક્ઝામ્પલ પણ આપણે ડીપમાં જોવાના છે. ચાલો, તો ડીમાસ્કિંગ વિશે આપણે વાત કરીએ. રિમૂવલ ઓફ માસ્કિંગ એજન્ટ ફ્રોમ કોમ્પ્લેક્સ between masking agent and metal ion it's called demasking, બરાબર. અહીંયા જે માસ્કિંગ છે એ શું કરશે તો કે એ માસ્કિંગ એજન્ટ છે એ રિમૂવલ થશે અને જે કોમ્પ્લેક્સની વચ્ચે જે માસ્કિંગ એજન્ટ છે અને મેટલ આયન્સ વચ્ચે છે શું થશે તો કે ડીમાસ્કિંગ થશે, બરાબર. સાયનાઇડ જોઈએ આપણે, સાયનાઇડ કોમ્પ્લેક્સ, બરાબર, કે Zn+2 NCD+2 can be carried out help of mixture of formaldehyde and acetic acid reaction is given below. અહીંયા ઝીંક જે સાયનાઇડ છે એ ઝીંક સાયનાઇડ છે એ કઈ રીતના રિએક્શન કરશે, બરાબર. તો આપણે ખબર હતી કે માસ્કિંગની અંદર છે ઝીંક છે એની સાથે શું કરતું હતું કે સાયનાઇડ સાથે રિએક્શન કરતું હતું ને. હવે અહીંયા આપણે જે ઝીંક સાયનાઇડનું હતું એ ઝીંક સાયનાઇડને શું કરવાનું છે આપણે તો કે ઝીંક સાયનાઇડનું આપણે એ એસિટિક અથવા તો ફોર્માલ્ડીહાઇડની સાપેક્ષની અંદર આપણે છે એનું શું કરશું તો કે ડીમાસ્કિંગ કરશું, બરાબર. તો અહીં આપણી પાસે જે રિએક્શન છે કે જે આગળમાં જે કોમ્પ્લેક્સ બનેલો હતો સ્ટેબલ ફોર્મ સાયનાઇડવાળો ઝીંક સાયનાઇડ જ્યારે એ ફોર્માલ્ડીહાઇડ અને એસિટિક એસિડની છે સાથે છે રિએક્શન કરશે ત્યારે Zn+2 છે એ રિમૂવ થશે, બરાબર. અને અહીંયા જે સાયનાઇડ છે એ જોડાઈ જશે. તો આ જે આખો જે મોલેક્યુલ્સ આપણે જોવા મળશે રિએક્શન દરમિયાન, બરાબર, કે આ રિએક્શન શું કરશે હવે તો કે ડીમાસ્કિંગ, એમાંથી Zn ને છે શું કરશે તો કે એ રિમૂવ કરશે, બરાબર. ત્યારે આ જે Zn+2 છે એ શું કરશે હવે તો કે એ Zn+2 છે એ લિબરેટ થયેલો જોવા મળશે, એટલે કે રિમૂવ થયેલો જોવા મળશે. એ હવે ફર્ધર EDTA સાથે શું કરશે તો કે એ રિએક્શન કરશે અને એ એબલ હશે કે જે ફર્ધર રિએક્શન માટે પોસિબલ થઈ શકે. ઓકે, તો અહીંયા જે રિએક્શન દરમિયાન આ જે માસ્કિંગ એજન્ટમાંથી આપણે હવે જોવા મળશે ડીમાસ્કિંગ એજન્ટ, એટલે કે Zn+2 છે એ શું થશે તો કે એ રિએક્શન માટે કેપેબલ હશે. ઓકે, લિબરેટ Zn+2 છે જે લિબરેટ થયેલો Zn+2 આયન, બરાબર, એ ટાઇટ્રેશન જે EDTA કરશું એના માટે પોસિબલ થશે. તો એના માટેના જે બીજા આયન્સ આપણે જોવા મળશે કે જે માસ્કિંગ અને ડીમાસ્કિંગ મેથડથી આપણે પણ એ ફાઇન્ડ કરી શકાય, અથવા તો જે મિક્સચર છે એની મદદથી તમે માસ્કિંગ અને ડીમાસ્કિંગની મેથડથી તમે પણ એ ટાઇટ્રેશનની મદદથી પણ એ ફાઇન્ડ કરી શકો. સપોઝ હાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ,
અહીંયા મારી પાસે ટાઇટ્રેશનના જે મિક્સર ફોર્મ છે 3, હું એમ કહું છું કે મારી પાસે મિક્સર ફોર્મ છે Mg+2 Zn+2 NCu+2. એ શું કરશે, EDTના સોલ્યુશન સાથે એ રિએક્શન કરશે, બરાબર. તો સપોઝ કે આ મિક્સરની અંદર આ ત્રણેય જે મેટલ્સ આયન જોવા મળશે એ EDTA સાથે શું કરે છે તો કે રિએક્શન કરશે, બરાબર. આપણે જોઈએ, ચાલો કે એક ટાઇટ્રેશન છે આપણે કરીએ તો કે એમાંથી 25 ml 25 ml ઓફ મિક્સર ઓફ Mg+2 Zn+2 NCu+2 આયન, આ ત્રણેય મિક્સરને આપણે એક 25 mlના બ્યુરેટની અંદર આપણે લીધેલા છે, બરાબર. અને EDTA સાથે આપણે શું કરશું તો કે રિએક્શન કરશું એક્સેસ પ્રમાણની અંદર. આપણે એ જે સ્પેસિફિક વોલ્યુમ છે EDTAનો એની સાપેક્ષમાં આપણે શું કરશું તો કે એને રિએક્શન કરશું, બરાબર. અને આ રિએક્શનની સાપેક્ષમાં શું થશે તો કે જે રિએક્શન થશે એની અંદર આપણે જે આયન્સ લીધેલા હતા મેગ્નેશિયમ, ઝીંક અને કોપર, બરાબર. તો એમાંથી જે EDTA છે એ શું કરશે તો કે ઝીંક સલ્ફેટ સાથે એ રિએક્શન કરશે, રિમેઇનિંગ જે EDTA છે એ, બરાબર. અને આ જે વોલ્યુમેટ્રિકમાં છે જે પોર્શન EDTAનો બાકી રહેશે, બરાબર, જે વોલ્યુમ યુઝ થઈ ગયેલું છે એને આપણે શું કરશું તો કે એને મેજરમેન્ટ કરશું. અને આના ઉપરથી આપણે છે કેલ્ક્યુલેશન કરશું તો આપણે ખબર પડશે EDTA મારું છે કેટલું યુઝ થયેલું છે અને સામે એમ છે એ કેટલા મેટલ સાઇન છે એની સાથે જોડાયેલો કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર. હવે તો કે આની અંદર આપણે શું કર્યું તો કે એક વખત ઝીંક સલ્ફેટનું સોલ્યુશન છે એ EDTA સાથે યુઝ થઈ ગયેલું છે, બરાબર. તો આની અંદર આપણે ફરીથી આપણે જોઈએ કે જે 25 ml જે મિક્સર લીધેલું છે આપણે એની અંદર જો આપણે EDTAની સાપેક્ષમાં પહેલાં આપણે શું કરીએ તો કે માસ્કિંગ એજન્ટ છે આપણે એડિશન કરીએ, બરાબર. પોટેશિયમ સાયનાઇડ છે આપણે એડિશન કરીએ તો હવે આની અંદર આપણે છે રિએક્શન અંદર શું ફેરફાર જોવા મળશે એ આપણે હવે જોવાનું છે. ચાલો તો એ પ્રેક્ટિકલ ફર્ધર આપણે ફરીથી કરીએ તો કે રિપીટ ટેક 25 ml ઓફ મિક્સર ઓફ Mg+2 Cu+2 and Zn+2 આયન. અને એની અંદર હવે આપણે પહેલાં શું કરશું તો કે એ માસ્કિંગ એજન્ટ પોટેશિયમ સાયનાઇડ છે આપણે એડિશન કરશું, બરાબર. ત્યારે અહીંયા શું કરશે તો કે જે માર્ક્સ થતા જે મેટલ આયન છે એ Zn+2 અને Cu+2 એ શું કરશે તો કે એ માર્ક્સ થઈ જશે, બરાબર. અને Zn અને Cu આ બંને છે એ માર્ક્સની અંદર છે એ સ્ટેબલ ધરાવશે, ક્યાં તો કે એ સાયનાઇડની અંદર, બરાબર. પોટેશિયમ સાયનાઇડ સાથે રિએક્શન કરશે ત્યારે એ સ્ટેબલ કોમ્પ્લેક્સ હશે, બરાબર. તો Zn સાયનાઇડ અને કોપર સાયનાઇડ આ બંને છે એ કોમ્પ્લેક્સ બનાવશે ત્યારે કેવા હશે તો કે એ સ્ટેબલ હશે, એને આપણે કહેશું માસ્કિંગ એજન્ટ તરીકે, બરાબર. અને જે ત્રણનું આપણે મિક્સર આપેલું હતું એમાંથી હવે બે છે એ શું કરશે તો કે એ સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવશે, તો રિમેનિંગ શું બાકી રહ્યું તો કે Mg+2 એ Mg+2 વિલ બી ફ્રી, બરાબર. અહીંયા જે માસ્કિંગ આખો જે બનશે, બરાબર, અને જે ફ્રી આયન્સ વધે છે એની સાપેક્ષમાં આપણે EDTનું સોલ્યુશન છે એ ફાઇન્ડ કરી શકાય. હવે મારી પાસે અહીં Mg+2 એક જ બાકી રહે છે તો EDTA સામે કેટલું યુઝ થાય એ ખબર પડી જાય, બરાબર. તો માસ્કિંગ અને ડીમાસ્કિંગની મેથડથી આપણે છે એ આ રીતના ફાઇન્ડ કરી શકાય. આ સોલ્યુશનની અંદર હમણાં આપણે વાત કરી કે ડીમાસ્કિંગની અંદર કે તમે છે કોઈ પણ એસિડ યુઝ કરીએ, બરાબર, અથવા તો કોઈ એક આલ્ડીહાઇડ કે એસિડ યુઝ કરીએ ત્યારે એની અંદર છે કોમ્પ્લેક્સ બનવાનું રીઝન કે જ્યારે એની અંદરથી થતા જે ફ્રી આયન છે એ શું કરશે તો કે એ આપણે એને ફાઉન્ડ કરી શકીએ, કેટલા અમાઉન્ટની અંદર છે એ આપણે એના આયન્સ જોવા મળે છે એ આપણે એને ફાઇન્ડ કરી શકીએ, બરાબર. તો આ જે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન છે અને એમાંથી જે આપણે Mg+2 આયન જે મળશે, બરાબર, એ આપણે ફાઇન્ડ કરી શકીએ. ચાલો આ સોલ્યુશનની અંદર હવે આપણે વાત કરીએ તો કે મિક્સરની અંદર આપણે ફોર્માલ્ડિહાઇડ અને એસિટિક એસિડ એડ કરેલા હતા. એની અંદર તો કે Zn+2 છે એ શું કરશે તો કે એ સાયનાઇડ સાથે એક કોમ્પ્લેક્સ આયન બનાવશે નહીં, બરાબર. તો અહીંયા શું થશે તો કે Zn+2 છે એ પેલા માસ્કિંગ હતું, બરાબર, સાયનાઇડ સાથે કોમ્પ્લેક્સ આયન તો બનાવશે ક્યારે તો કે માસ્કિંગની અંદર હતું ત્યારે. હવે તો કે આપણે એની અંદર છે એ શું એડિશન કરીએ છીએ તો કે એસિટિક એસિડ એન્ડ ફોર્માલ્ડિહાઇડ જો એડિશન કરીએ તો એમાંથી આપણે ખબર હતું કે ઝીંક છે એ શું કરતું હતું તો કે સેપરેટ થઈ જતું હતું, બરાબર, એટલે કે ડીમાસ્કિંગ થતું હતું. તો Zn+2 છે એ ફ્રી આયન તરીકે વર્તશે હવે,
બરાબર. તો ફ્રી આયન તરીકે વર્તશે અને એ ફ્રી આયનમાંથી આપણે Zn+2ની પણ કેલ્ક્યુલેશન કરી શકીએ આપણે સિમ્પલી. તો આ Zn+2ની કેલ્ક્યુલેશન છે આપણે કઈ રીતના કરી શકીએ, તો કે આપણે એની અંદર કોઈ એક એજન્ટ એડિશન કરશું અને એમાંથી જે આયન એ ફ્રી થતો હશે અને એમાંથી આપણે Zn+2 કેટલા પ્રમાણની અંદર છે રહેલો છે એ પણ આપણે એમાં ફાઇન કરી શકીએ. બરાબર. તો આ રીતના અલગ અલગ મેથડ પ્રમાણે તમે છે એ શું કરશો, તો કે અલગ અલગ મેથડ પ્રમાણે આપણે એમાંથી જે મેટલ્સ આયનનું જે મિક્સર છે એમાંથી ત્રણેય આયન્સ આપણે કેટલા પ્રમાણની અંદર રહેલું છે એનું અમાઉન્ટ છે આપણે જાણી શકશું. બરાબર. અમાઉન્ટ ઓફ Cu+2 ઇઝ ફાઉન્ડ બાય ડિફરન્ટ બિટવીન અબોવ ધ બોથ રિએક્શન. ઉપરના જે આપણે ઝીંક અને મેગ્નેશિયમ ઉપરથી આપણે જે ફ્રી આયન્સ મળેલા હતા એના ઉપરથી હવે ત્રીજું છે આપણે પણ કોપરને આપણે ફાઇન કરી શકીએ. બરાબર. કઈ રીતના કરી શકશું, હવે આપણે એને છે મેથડ પ્રમાણે આપણે જોશું કે આમાંથી ભાઈ આપણે અત્યાર સુધી એવું લાગેલું હતું કે ભાઈ ક્યાં આપણે મેગ્નેશિયમ મળેલો, ક્યાં આપણે કોપર મળેલો, ક્યાં આપણે ઝીંક મળેલું. બરાબર. મેં એને છે એને અલગથી સેપરેટ પાડેલું છે કે જેથી કરીને આપણે સમજવામાં ઇઝી રહે. ઓકે. તો અહીંયા જે માસ્કિંગ અને ડીમાસ્કિંગનો આપણે જે યુઝ કરીએ છીએ એની સાપેક્ષમાં તમારું સોલ્યુશન જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ તમે કેટલા પ્રમાણની અંદર તમે લીધેલી છે એ તમને ખબર પડી જાય, અથવા તો તમારે એનું જે મેટલ સાઇન છે એ મેટલ સાઇનનું અમાઉન્ટ પણ તમે જાણી શકો. બરાબર. ચાલો આપણે એને છે એ અલગ અલગ રીતે આપણે જોઈએ. પહેલી મેથડ આપણે આપી છે ડાયરેક્ટ ટાઇટ્રેશન વિથ EDTA. બરાબર. ડાયરેક્ટ ટાઇટ્રેશન વિથ EDTA. ચાલો હવે તો કે મારી પાસે હું કોઈ પણ એક મેટલ સાઇનનું છે હું એક ધારી લઉં કે મારી પાસે કોઈ એક મેટલ આયન છે. બરાબર. હવે એમાંથી તો કે માસ્કિંગ અને ડીમાસ્કિંગ કઈ રીતના થશે એ પણ હું ફાઇન કરી લઈશ. બરાબર. તો આ જે મેટલ સાઇનની અંદર સપોઝ કે હું એમ કહું કે જે મારી પાસે આયન છે એ આયનની અંદર કેલ્શિયમ, બરાબર, કેલ્શિયમ, પછી એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે એક ઝીંક અને એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો નિકલ. ઓકે. કેલ્શિયમ, પછી એક ઝીંક અને એક નિકલ. તો આની અંદર છે આપણે ખબર છે કે જે માસ્કિંગની અંદર જે આપણે જોવા મળશે એ માસ્કિંગની અંદર કેલ્શિયમ પછી સાયનાઇડની સાથે જે સ્ટેબલ ધરાવશે, બરાબર, એની અંદર આપણે જોવા મળશે તો કે કેલ્શિયમ છે એ સાયનાઇડની સાથે જોવા નહીં મળે. બરાબર. મેગ્નેશિયમ પણ આપણે જોવા નહીં મળે. બસ. ઓકે. ચાલો તો હવે આપણે એને છે અલગ અલગ સ્ટેપની અંદર આપણે જોઈએ એના એક્ઝામ્પલ સાથે. ચાલો પહેલું હું લઉં છું કેલ્શિયમ. બરાબર. એની જ EDTA સાથે હું રિએક્શન કરું. એકદમ સિમ્પલી આપણે કહી શકાય અહીં મને જે કેલ્શિયમ છે EDTA સાથે કોમ્પ્લેક્સ બનાવશે. સેકન્ડ એક્ઝામ્પલ હું લઉં ઝીંક EDTA. ઝીંક પણ એની સાથે છે એ ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડથી કોમ્પ્લેક્સ બનાવશે. અને લાસ્ટ વન ઇઝ નિકલ. નિકલ પણ છે શું કરશે તો કે EDTA સાથે એ કોમ્પ્લેક્સ બનાવશે. તો અને અહીંયા મને જે જોવા મળશે આપણે સોલ્યુશન્સ અહીંયા મને જોવા મળશે. બરાબર. કેલ્શિયમ, ઝીંક અને નિકલ. સપોઝ હું એને અહીંયા આપણે મેથડ્સ આપેલી છે એ એટલે આપણે એનું નામ આપી દઉં કે જે અહીંયા મને એનું સોલ્યુશન જોવા મળશે એ કંઈક કેવું જોવા મળશે, એ મોલર સોલ્યુશન. બરાબર. એ સોલ્યુશનની અંદર તો કે આ મોલરની અંદર આપણે કેટલા આયન્સ મેટલ આયન છે જોવા મળે છે તો કે એની અંદર આ જે એ મોલર સોલ્યુશન છે એ મોલરની અંદર મને 3 આયન્સ એ રિએક્શન થયેલા જોવા મળશે. બરાબર. ક્યારે તો કે મેં એની અંદર કોઈ પણ પ્રકારનો જ્યારે એજન્ટ એડિશન કરેલો નથી ત્યારે મને એની અંદરથી એક રિએજન્ટ એડિશન નથી કરેલો ત્યારે મને ત્રણેયનું છે મને મોલર સોલ્યુશન જોવા મળશે. તો એ મોલરની અંદર શું આવશે તો કેલ્શિયમ પ્લસ ઝીંક પ્લસ નિકલ. બરાબર. બીજું છે હવે હું શું કરીશ તો કે એની અંદર છે એ એજન્ટ એડિશન કરીશ. સપોઝ કે એજન્ટ તરીકે હું લઉં છું અત્યારે માસ્કિંગ એજન્ટ તરીકે પોટેશિયમ સાયનાઇડ. બરાબર. પોટેશિયમ સાયનાઇડને છે હું એડિશન કરું છું. જો હવે અહીંયા માસ્કિંગ કરશે, માસ્કિંગ એટલે કે શું કરશે તો કે એની સાથે એ રિએક્શન કરશે. બરાબર. માસ્કિંગ સાથે રિએક્શન કરશે અને બાકીના જે આયન્સ હશે એ એની સાથે રિએક્શન નહીં પણ કરે. બરાબર. રિએક્શન નહીં કરે એનો મતલબ એમ કે શું હશે, એ ફ્રી હશે. ચાલો તો ફરીથી આપણે એ જ પાછા 3 આયન લઈ કેલ્શિયમ EDTA. તો કેલ્શિયમ EDTA છે પોટેશિયમ સાયનાઇડ સાથે રિએક્શન કરશે. બરાબર. ઝીંક EDTA એ છે રિએક્શન કરશે નહીં. બરાબર. ઝીંક છે એ રિએક્શન નહીં કરે. ઝીંક એટલે આપણે ખબર છે કે જે ડીમાસ્કિંગ તરીકે છે. બરાબર. અને એ રિએક્શન કરશે
નહીં. અને છેલ્લે આપણે ખબર છે કે નિકલ, બરાબર, એ નિકલ પણ છે એ રિએક્શન કરશે નહીં. ઓકે, તો અહીંયા રિએક્શન થશે એ પહેલી છે એ માસ્કિંગ એજન્ટ તરીકે પોટેશિયમ સાયનાઇડ સાથે જ્યારે રિએક્શન થશે ત્યારે અહીંયા આપણે એક જ છે એ સોલ્યુશન જોવા મળશે, એને આપણે કહીએ છીએ બી મોલર સોલ્યુશન. બરાબર, એની અંદર આપણે સોલ્યુશન અંદર એક જ મેટલ આયન છે, તો કે એની અંદર આપણે જોવા મળશે કેલ્શિયમ એક જ. બરાબર, બાકીની બે સાથે છે એ રિએક્શન થતી નથી. તો આ જે માસ્કિંગની અંદર અને જે ડાયરેક્ટ ટાઇટ્રેશનની મેથડથી આપણે અહીંયા જે ડાયરેક્ટની અંદર છે 3 મેટલ આયન જોવા મળે છે, જ્યારે માસ્કિંગ એજન્ટ તરીકે આપણે અહીંયા એક જ છે એ મેટલ આયન જોવા મળશે અને એનું એકનું છે મોલર સોલ્યુશન આપણે જોવા મળશે. ઓકે, ચાલો ત્યારબાદ હવે આપણે વાત કરીએ એના પછી નેક્સ્ટ કે જે ડીમાસ્કિંગની અંદર, બરાબર, કે ડીમાસ્કિંગની અંદર આપણે જ્યારે એજન્ટ તરીકે એડિશન કરશું ત્યારે છે એ રિએક્શન કઈ રીતના થશે, સેમ EDTA સાથે કેલ્શિયમની થશે, બરાબર, ત્યારે કોમ્પ્લેક્સ બનાવશે. પછી ઝીંકની EDTA સાથે થશે એટલે એ પણ એક કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર. અને નિકલ છે એ રિએક્શન કરશે નહીં. ત્યારે આપણે એ જોવા મળશે એ સી મોલર સોલ્યુશન જોવા મળશે. અને આ સી મોલર સોલ્યુશનની અંદર આપણે બે મેટલ્સ આયન જોવા મળે છે, કેલ્શિયમ અને ઝીંક. તો એને આપણે કહી શકું સી મોલર ઇઝ ઇક્વલ ટુ કેલ્શિયમ પ્લસ ઝીંક. તો હવે આના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ, તો કે મને જે ત્રણેય મેટલ્સ આયન જોવા મળે છે કેલ્શિયમ, ઝીંક અને નિકલ, આ ત્રણેયને હું છે એના અમાઉન્ટ છે ફાઇન્ડ કરી શકું. કઈ રીતને ફાઇન્ડ કરી શકાય એ આપણે હવે ખબર હોવી જોઈએ, બરાબર. તો આ અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે સપોઝ મને કેલ્શિયમ મળશે, કેલ્શિયમ એટલે આપણે શું જોવા મળે છે ત્યાં, તો કે બી મોલર, બરાબર. એટલે એનું તો આપણે અમાઉન્ટ છે જાણી શકશું આગળમાંથી, બરાબર. અહીંયા આપણે જે જોવા મળશે એ શું મળશે, તો કે સી મોલરની અંદર છે કેલ્શિયમ પ્લસ ઝીંક જોવા મળે છે, બરાબર, કેલ્શિયમ પ્લસ ઝીંક. તો એમાંથી મને પેલા આગળમાંથી તો મને સપોઝ કેલ્શિયમની મળી ગયેલી હતી, તો કેલ્શિયમની જગ્યાએ હું એનું વેલ્યુ એપ્લાય કરી દઉં તો મને શું જોવા મળશે, ઝીંકની જોવા મળશે, બરાબર. અથવા તો આની અંદર હું છે એ કેલ્શિયમની છે એ માઇનસ કરી નાખું, સપોઝ કે આની અંદર હું કેલ્શિયમને છે એ માઇનસ કરી નાખું તો મને કેની જોવા મળશે, ઝીંકની જોવા મળશે. અથવા તો એની વેલ્યુ એપ્લાય કરી દો તો મને પણ ઝીંકની જોવા મળશે. તો કેલ્શિયમની મને છે એ બી ઉપરથી મળી ગયેલી હતી, કારણ કે ત્યાં એક જ છે મેટલ્સ આયન હતો, બરાબર. એ મેટલ્સ આયન એની સાથે શું હતું, તો કે એ બી મોલર સોલ્યુશનમાં આપણે અને બાકીના બે છે રિએક્શન કરતા હતા નહીં. ઓકે, અને સીની અંદર જે ડીમાસ્કિંગની અંદર આપણે છે ઝીંકની પણ ફાઇન્ડ કરી લઈએ. તો કેલ્શિયમ અને ઝીંકની આ બંનેની આપણે વેલ્યુ મળી જાય તો આપણે જે એ હતું, બરાબર, ડાયરેક્ટ ટાઇટ્રેશન EDTA, એમાં પણ આપણે વેલ્યુ એપ્લાય કરીએ અને આપણે નિકલની પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો આ રીતના છે સેપરેટ આપણે એની અમાઉન્ટ છે આપણે જાણી શકાય, બરાબર. ચાલો હવે આપણે જે વાત કરીએ કે જે માસ્કિંગ રિએક્શન અને ડીમાસ્કિંગ રિએક્શન છે એના આપણે ટાઈપ્સ વિશે આપણે વાત કરીએ. તો કે ટાઈપ્સ ઓફ માસ્કિંગ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે, થોડાક ટાઈપ્સ આપણે કહી શકાય. બહુ ડીપમાં આપણે જતા નથી, પણ આપણે ઉપર છેલ્લી આપણે માહિતી મેળવી લઈએ કે જે માસ્કિંગ રિએક્શન છે એ કઈ રીતના આપણે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. ઓકે, ઇમ્પોર્ટન્સ ટાઈપ્સ ઓફ માસ્કિંગ રિએક્શન. તો કે ફર્સ્ટ જોઈએ તો કે પ્રેસિપિટેશન. સેકન્ડ વન ઇઝ કોમ્પ્લેક્સ ફોર્મેશન, સોલ્યુબલ કોમ્પ્લેક્સ ફોર્મેશન જોવા મળશે આપણે, બરાબર. થર્ડ વન ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન્સ આપણે જોવા મળશે. પછી તો કે ફોર્થ મિક્સ માસ્કિંગ છે આપણે જોવા મળશે, કાઇનેટિક માસ્કિંગ જોવા મળશે એન્ડ ઇનડાયરેક્ટ માસ્કિંગ, બરાબર. આ જે માસ્કિંગ છે આપણે કઈ રીતના ઇમ્પોર્ટન્સ છે થઈ શકે છે, તો કે ફર્સ્ટ વન ઇઝ પ્રેસિપિટેશન, સોલ્યુબલ કોમ્પ્લેક્સ ફોર્મેશન, ઓક્સિડેશન એન્ડ રિડક્શન અથવા તો ઓક્સિડેશન ઓર રિડક્શન બેમાંથી કોઈ એક, મિક્સ માસ્કિંગ, કાઇનેટિક માસ્કિંગ એન્ડ ઇનડાયરેક્ટ માસ્કિંગ, બરાબર. તો આ રીતના આપણે છે એના અલગ અલગ છે આપણે ટાઈપ્સ કહી શકીએ, બરાબર. હવે તો કે એનાથી આપણે જોઈએ કે ડીમાસ્કિંગ કોને કહેવાય, બરાબર. ડીમાસ્કિંગ એટલે કે જે સાપેક્ષમાં આપણે વાત કરીએ કે ડીમાસ્કિંગની અંદર તો એના ટાઈપ્સ આપણે જોવા હોય તો ટાઈપ્સ ઓફ ડીમાસ્કિંગ રિએક્શન, બરાબર. ડીમાસ્કિંગ છે એ ફર્સ્ટ આપણે કહી શકાય, જેમ ઓની અંદર પ્રેસિપિટેશન હતું તેની અંદર આપણે કહી શકાય ડીમાસ્કિંગ શું કરશે, તો કે ડીમાસ્કિંગ થ્રુ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, બરાબર. એ રિએક્શન અંદર ડિસ્પ્લેસમેન્ટ થશે.
પછી તો કે એ માસ્કિંગ શું કરશે, ડીમાસ્કિંગ, તો કે માસ્કિંગમાંથી જે છે એ નોન રિએક્ટિંગ સ્પીસીસ હશે એને શું કરશે, તો કે કન્વર્ઝન કરશે, બરાબર. કન્વર્ઝન ઓફ માસ્કિંગ એજન્ટ ટુ નોન રિએક્ટિંગ સ્પીસીસ. થર્ડ આપણે જોઈએ તો કે જે પીએચ છે પીએચને શું કરશે, તો કે એડજસ્ટ કરશે, બરાબર. પછી તો કે ડીમાસ્કિંગ જે છે એ ડીમાસ્કિંગ શું કરશે, તે ચેન્જ ઇન ઓક્સિડેશન સ્ટેટ ઓફ ધ મેટલ આયન, બરાબર. અને લાસ્ટ આપણે જોઈએ તો કે ડીમાસ્કિંગ ડિસ્ટ્રક્શન ઓફ માસ્કિંગ એજન્ટ, બરાબર. માસ્કિંગ એજન્ટને શું કરશે, તો કે છૂટા પડશે, બરાબર. તો આપણે જેમ ઝીંક સાઇનાઇડ વાળું આપણે જોયું હતું કે જેની અંદર ફોર્માલ્ડિહાઇડ અને એસિટિક એસિડનું આપણે એડિશન કરતા એ ઝીંકને એમાંથી રિમૂવ કરેલા હતા, બરાબર, ફ્રી આયન તરીકે. તો આ રીતના આપણે શેના ટાઈપ્સ પણ જોઈ શકાય, બરાબર, જે આપણે એક્સ્ટ્રા આપણે જોયેલા છે. તો આની અંદર આપણે આજના લેક્ચરની અંદર માસ્કિંગ અને ડીમાસ્કિંગ એના વિશે આજે ચર્ચા કરેલી હતી. ઓકે, થેન્ક યુ.